લાલબાગ જૈન સંઘ ખાતે સંક્રાંતિ મહોત્સવ ઉજવાયો. ભારતભરમાંથી લોકો મોટી સંખ્યામાં પધાર્યા. વડોદરાના પનોતા પુત્ર અને પંજાબ કેસરી તરીકે જાણીતા બનેલા વલ્લભસુરી મહારાજે 5 દાયકા પહેલા સંક્રાંતિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. આ સંક્રાંતિ મહોત્સવ અંગે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે જણાવ્યું હતું, પહેલા જ્યારે સૂર્યનો બીજા ગ્રહમાં પ્રવેશ થાય ત્યારે તે મંગલ ફળ આપનારું બને તે માટે સંક્રાંતિ મહોત્સવની ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવશે. લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે જણાવ્યું કે ભારતભરમાંથી ગુરુ ભક્તો વડોદરા પધાર્યા છે. સવારના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં વિશ્વ કલ્યાણ અર્થે ગુરુદેવે સંગર યંત્ર પૂજન કરાવ્યું. દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી વારિસ શાહે જણાવ્યું હતું કે આજે સંક્રાંતિ મહોત્સવમાં વડોદરાના જૈન સંગીતકાર દીપ શાહે ભક્તિ ગીતો તથા ગુરુભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી. આત્માનંદ જૈન ઉપાશ્રય જાની શેરી દ્વારા 5 લાખનો ચેક અંબાલા દેરાસર નિર્માણ માટે અર્પણ કરવામાં આવતા સંઘના ટ્રસ્ટીઓનું બહુમાન કરાયું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન એકેડમી દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ લાલબાગ જૈન સંઘમાં આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ દ્વારા ચલાવવામાં આવે છે તેની મોડસ ઓપરેન્ડી કેવી રહેશે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અંગે યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષા લેવાશે અને ઉત્તીર્ણ થનાર છે યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને રજત પદક આપવામાં આવશે. આજના સંક્રાંતિ મહોત્સવમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે શાસન પ્રભાવક આચાર્ય સુર્ધમા સ્વામી, સ્થૂલી ભદ્ર સ્વામી તથા ભદ્રબાહુ મહારાજની વાતો દ્રષ્ટાંત આપી સમજાવી હતી. વધુમાં આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે અંબાલા ખાતે આકાર લઈ રહેલ તીર્થંકર ભગવંતો સહિત 108 શાસન પ્રભાવક આચાર્યનું દેરાસર ભારતનું મોટામાં મોટું દેરાસર બની રહ્યું છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી. સંક્રાંતિ ભજન બિકાનેર નિવાસી વિજુભાઈ કોચરે ગાયું હતું. આજના કાર્યક્રમમાં આત્મવલ્લભ રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહ, દીપક શાહ, જગદીશભાઈ શેઠ, સંજય શાહ, મુંબઈના હરિત જૈન, સુરતના રાજેન્દ્ર બાકરેચા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આજે લાલબાગ જૈન સંઘની અંદર વર્તમાન ગચ્છાધિપતિ વલ્લભસુરી સમુદાયના ઇન્દ્રદેન સુરી મહારાજ સાહેબના શિષ્ય એવા વર્તમાન ગચ્છાધિપતિ ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબ લાલબાગમાં ચાતુર્માસ બિરાજમાન છે. આપણી સાથે લાલબાગના ટ્રસ્ટીઓ છે. આપણે પ્રકાશભાઈને પૂછીએ આજે સંક્રાંતિનો કાર્યક્રમ એ કેવા પ્રકારનો કાર્યક્રમ હતો, કેટલા લોકો આવ્યા હતા, કયા કયા પ્રદેશમાંથી આવ્યા હતા અને આખો કાર્યક્રમ કેવો રહ્યો અમારા દર્શક મિત્રોને જાણો. ખરેખર અમારા શ્રી સંઘના પુણ્ય પ્રતાપે આ વર્ષે વડોદરાના પનોતા કેસરી પંજાબ કેસરી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય અને વિજય વલ્લભ સમુદાયના ગચ્છાધિપતિ શ્રી ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબનો ચાતુર્માસમાં અમોને નિશ્રા પ્રાપ્ત થઈ છે અને ચાતુર્માસમાં 4 સંક્રાંતિ હોય છે. દર માસની એક સંક્રાંતિ. તે પ્રમાણે આજે આ ચાતુર્માસની પ્રથમ સંક્રાંતિ હતી અને ઓલ ઓવર ભારતમાંથી દરેક પ્રદેશમાંથી ગુરુભક્તો પધાર્યા હતા. ગુરુદેવ આજના દિવસે ખાસ માંગલિક સંભળાવતા હોય છે, સંક્રાંતિ પાઠ સંભળાવતા હોય છે. એના સાંભળવા માટે શ્રદ્ધાળુ વર્ગ ગુરુદેવ ભારતભરમાં જ્યાં પણ હોય ત્યાં આગળ દરેક ભક્તો એ તારીખે એ તિથિએ ત્યાં જતા હોય છે અને ગુરુમુખે એ સંક્રાંતિ સાંભળતા હોય છે. આજે લગભગ 1201 માણસ અમારા શ્રી સંઘમાં પધાર્યું છે. સાથે સાથે ઇન્દ્રપ્રદેશ એટલે બોડેલીનો જે એરિયા ખરો ત્યાં એટલે કે ઇન્દ્રદેન સુરી મહારાજ સાહેબનો એરિયા કહેવાય છે, એને ઇન્દ્રપ્રદેશ કહેવાય છે. ત્યાંથી પણ ઘણા બધા ભક્તો આવેલા હતા. સંઘમાં પણ આજે ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ, કારણ કે સર્વેને ગુરુમુખે આજે માંગલિક સાંભળવા મળ્યું. આપનું નામ? પ્રકાશભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી લાલબાગ જૈન સંઘ. નમસ્કાર દર્શક મિત્રો, આજે સંક્રાંતિનો દિવસ છે. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજા આદિ ઠાણા લાલબાગ જૈન સંઘની અંદર બિરાજમાન છે. આજે ભારતભરમાંથી જૈનો મોટી સંખ્યામાં આ સંક્રાંતિ સાંભળવા માટે આવ્યા છે. ગુરુદેવ, અત્યારે દેરાસરમાં ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરમાં આપે પૂજન કરાવ્યું, એ પૂજન શેનું છે, એનું શું મહત્વ છે અને આ સંક્રાંતિ જે છે એ સંક્રાંતિ શ્રવણ શું કામ આપણે કરીએ છીએ, એનાથી શું ફાયદો? देखिएगा, हमारी गुरु परंपरा में और विशेष करके पंजाब, हरियाणा, हिमाचल और बिहार प्रदेश में संक्रांति का महत्व अलग था. अलग इस तरीके से कि इस दिन ब्राह्मणों के पास में जाकर के लोग नए मास का प्रारंभ करते थे. वे जैसे भी कहते थे उस तरीके का वे लोग विधान करते थे. पंजाब के श्री गुरुदेव श्रीमद विजय वल्लभ सुरीश्वर जी महाराज साहेब जी को जब पता लगा तो उन्होंने
एक नई प्रथा लोगों को समझा करके कि देखो अपन लोग जिस तरीके से वे लोग करते हैं उस तरीके से हम लोग तुम लोगों को लाभ हानि के विषय में तो नहीं कहेंगे, परंतु धर्म का संदेश अवश्य में देंगे। और उस समय से लोगों को जिन धर्म में सम्यक धर्म में स्थिर करने के लिए संक्रांति प्रारंभ की, यह विजय वल्लभ गुरु जी महाराज साहिब जी का एक बहुत बड़ा क्रांतिकारी कदम था। और इस कदम को देखते हुए और इसकी फलश्रुति बहुत अच्छी जब आने लगी तो जो दूसरे मुनि उस समय विरोध करते थे उन्होंने भी इसको बैसते महीने के नाम से स्वीकार कर लिया। और आज की तारीख में वे संक्रांति के नाम को छोड़ करके बैसते महीने को मनाने की परंपरा उन्होंने चालू कर दी। ये विजय वल्लभ सुरीश्वर जी महाराज साहब जी की क्रांतिदर्शिता ही थी। दूसरी बात आप लोगों को कहना चाहता हूँ, इस संक्रांति पर्व का प्रारंभ जितने भी बाहर से भक्त आते हैं या जिस स्थान पर हम रहते हैं वे, क्योंकि हमारी गुरु परंपरा का प्रमुख स्तोत्र पाठ उपसर्गरम स्तोत्र है। नमस्कार महामंत्र और उपसर्गरम स्तोत्र की आराधना सचमुच में जैन परंपरा में सभी प्रकार के उपसर्गों को, चाहे दैविक हो, चाहे भौतिक हो, चाहे आधिदैविक, आधि भौतिक, आध्यात्मिक, सभी प्रकार से विकास के लिए नमस्कार महामंत्र और उपसर्गरम की आराधना की प्रमुखता है। और इसी नियम के अनुसार से संक्रांति का प्रारंभ 27 बार सामूहिक रूप से उपसर्गरम स्तोत्र के माध्यम से उपसर्गरम स्तोत्र की पूजा करते हुए यह हम संक्रांति के दिन का प्रारंभ करते हैं। और फिर इसी प्रकार से प्रवचन आदि भी होगा। वहाँ पर नए मास के प्रारंभ का शुभ नाम गुरु जी महाराज स्तोत्र पाठों के साथ में सुनाते हैं। इस तरीके से संक्रांति का महत्व और संक्रांति के अंतर्गत उपसर्गरम स्तोत्र के पूजन का महत्व है, जो कि प्रातः काल में हो गया। गुरुदेव, यहाँ पे बड़ौदा MS यूनिवर्सिटी का भी एक कोर्स आप चला रहे हैं। हाँ। जो विषय जो है वो क्या है और उसमें कौन कौन जुड़ सकता है? देखिए, MS यूनिवर्सिटी में मैं सम्यक दर्शन इस विषय में जो आगमिक बातें हैं वह कहता हूँ। और सम्यक दर्शन का महत्व इतना है कि उसके बिना जैनत्व है ही नहीं। यदि सम्यक दर्शन नहीं पाया तो वह व्यक्ति जैन गिना ही नहीं जाता। व्रतों का मूल, जिन धर्म का मूल, जिन सिद्धांतों का मूल यह सम्यक दर्शन है। सम्यक दर्शन एक प्रकार से धर्म का बीज है और उसी बीज के वपन करने से, उसी बीज को सिंचन करने से, उसी बीज को संभालने से वही बीज जैन धर्म का एक वट वृक्ष बन जाता है। इस कारण से इस बार हमारे तीर्थ स्वरूप गुरु जी महाराज, पंजाब के श्री श्रीमद विजय वल्लभ सुरीश्वर जी महाराज साहब जी की जन्मभूमि इस बड़ौदा नगरी में चातुर्मास करते हुए, क्योंकि वे धर्म के विशेष आग्रही थे। हाँ, द्रव्य क्षेत्र काल भाव को देख करके वे धर्म में एक नए विचार और उस विचार की एक बहुत अच्छी आंधी उन्होंने चलाई। इस तरीके के प्रयोगों के माध्यम से उन्हीं की इच्छा थी कि यूनिवर्सिटी का निर्माण हो, जैन यूनिवर्सिटी का। यहाँ पर MS यूनिवर्सिटी ने हमको एक अवसर दिया और इस अवसर का उपयोग मैं तो कर ही रहा हूँ, चाहता हूँ सभी जन बड़ौदा के ही नहीं, पंजाब के ही नहीं, बल्कि सभी के सभी भारतीय लोग करें, ताकि जैन धर्म का अवबोध और जैन धर्म के बीज का वपन उनकी आत्मा में हो, जो कि भवों भवों के लिए उनके लिए हितकारी, लाभकारी, श्रेयस्कारी रहेगा। वो जो वल्लभसूरी महाराज की जय। जब तक सूरज चांद रहेगा वल्लभ तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा वल्लभ तेरा नाम रहेगा। गुरु इंद्र ने क्या किया? रत्नाकर का रतन दिया, रत्नाकर के ज्ञानी पटधर धर्म धुरंधर, धर्म धुरंधर, रत्नाकर के ध्यानी पटधर धर्म धुरंधर, धर्म धुरंधर। चिंतामणि पार्षद भगवान की जय।